હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે જીવન એક યાત્રા છે. એને રડી રડીને જીવશો તો બહુ લાંબી લાગશે અને એને હસી હસીને જીવશો તો ક્યારે પૂરી થઈ જશે એ નહીં ખબર પડે. તો આ સુવિચાર મોકલ્યો છે ચંદ્રિકા માસીએ. થેન્ક યુ સો મચ. અને આમને આમ સુવિચાર મોકલતા રહેજો ને. સવાર સવારમાં એટલો વધારે પવન છે ને ગાઈસ કે તમે વાત જ જવા દો. અને સવાર સવારમાં જ મંદિરે જવું છે મારે. સવારમાં જઈશ તો મને સાંજે આરતીમાં નહીં જવા મળે, તો એટલે સવારમાં જઈ આવું ને સાંજે એ ફાઇનલ હમણાં કરીને કહું તમને. તો કઈ સવારમાં તડકી મસ્તીની નીકળી છે એકદમ. આ બધું જો હલકી તડકી ને હલકી વરસાદ જેવું છે. અને 2 વાર અમે અંદર લીધું અને પાછું 2 વાર સૂક્યું છે. અને આ ઘઉંને તપાવવા નાખ્યા છે, સૂકવા નહીં. તો કહીશ આ શું છે? આ મમ્મીએ 1000 વાર નાખ્યું ને 1000 વાર કાઢી લીધું. બટ આ મને એવું લાગે, મમ્મીને પૂછ્યું ને મેં કીધું આ પથ્થરો કેમ નાખ્યો? મેં કીધું પથ્થરો નથી, એનાથી ઘઉં 4-5 વર્ષ સુધી સારા રહે પેકિંગમાં. અને આનાથી કંઈ જાતનું જીવાત કે કંઈ બી ધનેરું કે એવું કંઈ ઘઉંમાં ના પડે. તો કહીશ ઘઉં તો એકદમ મસ્તીના છે, અમારા ઘરના છે. કહીશ ઘઉં અમારા ઘરની વાડીના ઘઉં છે. આ છે ને એકવાર મારથી ચાખાઈ ગયું હતું, ખવાઈ ગયું હતું. આ કેમિકલનું કહેવાય, ભૂલથી ખાઈ લીધું હતું. બસ વાતાવરણ એ બહુ મસ્ત છે અને પવન એ બહુ હાલે છે. તો ગાઈસ તમને બધાને એક વાત કહું. જો એમાં કેવું છે કે અત્યારે મારા જે વિડીયોઝ છે ને એને રીચ બહુ વધી ગઈ છે. એટલે બધાય ગુજરાતી ક્રિએટર્સ, મારા જેવા ક્રિએટર્સ, એટલે હજુ સ્ટાર્ટિંગ જ કર્યું હોય ને બ્લોગિંગ કરવાનું, એવા એ બધાય બહુ મારા વિડીયોઝ જોવે. મારામાં તરત ખબર પડી જાય, મને તરત ખબર પડી જાય કોને મારી કોપી કરી છે, કોને મારા હેશટેગ યુઝ કર્યા છે, કોને મારી આઈડીનું મેન્શન યુઝ કર્યું છે, મને તરત ખબર પડી જાય. એટલે ઘણા બધાને મારા સેમ મારા જેવા ટાઇટલ, મારા જેવા થંબનેલ્સ, મારા જેવા કોપી ટુ કોપી વિડીયોઝ ગુજરાતી ક્રિએટર્સ તમે સમજી જાજો ભાઈ, તમે જે જોતા હોય ને. અને અત્યારે છે ને જો અમુક લોકો ભલે મને ખબર છે કે એને કોપી કરી છે, પણ એ લોકો મને સારી, અમુક લોકો જેને મારી કોપી કરી એ લોકો મને સારી કોમેન્ટ્સ કરે, બધું વિશ કરે. પણ અમુક લોકો મારી જ કોપી કરીને મને તાંખ્યું બતાવે. બોલો આ ભાઈ શું કહેવાય? જેને શીખ્યું, જેની થાળીમાં ખાવ એને જ તમે એની થાળીમાં જ ખોદો, એને જ શીખાડો. જેનાથી તમે શીખ્યા હોય પાછા એને જ જ્ઞાન દો છો. વાહ વાહ વાહ. તમારી બધી છે ને ષડયંત્ર બધા બંધ રાખજો. મને આનાથી કોઈ ફેર નથી પડતો મારા ભાઈઓ, મને કાંઈ ફેર નથી પડતો. તમને જે થાય બધુંય થાય ને, જે થાય ને બધુંય કરી લેજો. મારી યુટ્યુબ આઈડી બેન્ડ કરાવી દેજો, મને બ્લોક કરાવી નાખજો, મારું જે કરાવવું હોય ને એ કરાવી લેજો. મને કાંઈ ફેર નથી પડતો. ઓકે, એટલા માટે મારું માઇન્ડ ફ્રેશ રહે, મારું માઇન્ડ એકદમ કૂલ રહે, એટલા માટે મેં ભગવદ્ ગીતા ઓર્ડર કરી છે. ભગવદ્ ગીતાના 2 પેજ રોજ વાંચીશ અને મારું માઇન્ડ સેટ એકદમ કૂલ એકદમ કરી નાખીશ. તો તમે બધા જેને શીખો એને તો ના કાંખ્યું બતાવો. મારા ભાઈઓ બહુ બધા ગુજરાતી ક્રિએટર્સ ચાલુ કર્યું છે મારાથી ઇન્સ્પાયર થઈને. મેં મારા બેનથી ઇન્સ્પાયર થઈને કામ કર્યું, પણ હું એમની બહુ રિસ્પેક્ટ કરું કે મારા બેન છે, મને કેટલું બધું શીખવે. બટ આ અમુક લોકો કેવા હોય જેને છે ને ઘી હજમ ના થાય, કેવું કૂતરામને ઘી હજમ ન થાય એવી રીતે અમુક લોકોની ઇજ્જત હજમ ન થાય. એ તો ગાઈસ હું ક્યારનો ગૌઢામાંને કહું છું કે હું આ શનિવારે જવાનો છું, રક્ષાબંધન કરવા બહાર જવાનો છું. એ મારી વાતનું સાચું જ નથી માનતા. ક્યારનો એમને કહું છું હું આ રક્ષાબંધન કરવા જવાનો છું. સાચું કહું તમને. કેટલા દિવસે આજ ગૌઢામાં આવ્યા મારા ઘરે બેહવાનું. હું અહીંયા નથી જતો 2-4 દિવસેથી. અને ગૌઢામાં કે કેમ નથી આવતો તારા વગર કે. અને ઘરનું સાફ સફાઈ કરીને ગૌઢામાં એકદમ થાકી ગયા. કા ગૌઢામાં હાથમ આવે એટલે સાફ સફાઈ તો કરવું પડે. કા પાણી ભરવા આવ્યા ગૌઢામાં બોઘરું લઈને. તો ગાઈસ આજ મમ્મી બહાર ગયા છે અને હું ફ્રી હતો. મેં વિચાર્યું કે આ જે ઘઉં સુખાય છે ને એને જે કાકરા હોય ને સાફ કરીને બહાર નાખી. એટલે બહુ પવન ચાલે. હું કામ કરવા બેહું તો 90% તો રમત જ કરું હર કામમાં.
કર કામ. તો ગાઈસ તમે આવી રીતે કાયમ પહેલા ઘઉં તપી નાખવીને પછી તેને સાફ કરીને દળાવ. અને આજ તડકોય બહુ મસ્ત છે, મને ગરમી લાગવા. પાછળ રમત કરું. તો ગાઈસ અત્યારે એક ભાઈ આવ્યા હતા, કુરિયરવાળા ભાઈ નહીં સોરી કુરિયરવાળા એજન્ટ આવ્યો હતો અને મેં કંઈ મંગાવ્યું નહોતું અને મને મંગાવ્યું હોય તો મને ખબર ના હોય, બટ આ કુરિયર આવ્યું છે, ક્યાંકથી આવ્યું છે, મને નથી ખબર કે કોને મોકલ્યું, બટ આમાં નામ, એડ્રેસ, નંબર બધું એકદમ કરેક્ટ મારું જ છે. ના કોઈ મારા ફેન્સે મોકલ્યું, કેમ કે ફેન્સ મોકલે તો એમની પાસે નંબર ના હોય, ના મારો એડ્રેસ હોય, બટ નામ હોય. પણ આ કોઈક જાણીતાએ જ મોકલેલું છે, પણ કોને મોકલ્યું છે પણ એ ખબર મને ઇન્ફોર્મ નથી કર્યું. તો આ ક્યાંક બહુ દૂરથી આવેલું છે, એના ઓલા જે કૂપન કોડ, એડ્રેસ છે, નામ એ બધું છે, એ તમને વાંચીને હાલો બતાવું, નાના અનબોક્સિંગ કરવી હાલો. તો ગાઈસ તમે બધા એક્સાઇટેડ રહીશો ને કે આમાં શું હશે, કોને મોકલું, ક્યાંથી મોકલું. તમારા બધા કરતાં વધારે એક્સાઇટેડ હું છું, કેમ કે ગિફ્ટ માટે એક્સાઇટેડ નથી, પણ જે માણસે મોકલ્યું છે ને એ કોઈ દિવસ રાશિ નહીં હોય, બસ એ ગિફ્ટીને મોકલ્યું કોઈ, પણ હું આજે મને એટલું સારું લાગ્યું કે એ માણસ એટલે મારા બેસ્ટ ફ્રેન્ડ છે આર્યન શાહ કરીને, દુબઈથી. એમાં શું હતું ગાઈસ ખબર, અમે નાનપણથી બહુ પાકા મિત્ર હતા ને હજુ છીએ. એની જો એક કોન્સિડન્સ કહું કે જો એની મારી એક એજય સરખી, જન્મ તારીખે સરખી, જન્મનો મહિનોય સરખો, અને અમે બે એક જ એજના છીએ, એક જ દિવસે જન્મ થવાનો. તો ગાઈસ આજે એને કેટલા દિવસ પછી મને યાદ કર્યો. આ મને ખબર નથી કે એની પાસે મારો નંબર ક્યાંથી આવ્યો, એ જ બધેથી મોટી વસ્તુ છે. અને એને એવી રીતે નંબર લઈ લીધો અને મને આ કુરિયર કરી, આમાં શું છે એ નથી ખબર હજુ, બટ એને આને એમ થયું ને કે મારા બેસ્ટ ફ્રેન્ડને મને આજે યાદ કર્યો ને કેટલા ટાઈમ પછી. બહુ એમાં કેવું હતું કે કેટલા ટાઈમ પહેલાં, આજથી 4-5 વર્ષ પહેલાં એના પપ્પા બહુ સ્ટ્રગલ કરતા, એમનું કંઈક બિઝનેસ હતું. એમને એવું હતું કે ઇન્ડિયામાં કરીશ તો મને સારું પ્રોફિટ નહીં મળે, એટલે બહાર જઈશ ને ઇન્ડિયાના તો સારું પ્રોફિટ. તો એમનું કામ હતું ને સક્સેસ થઈ થયું ને દુબઈ એમનું ટ્રાન્સફર થઈ ગયું. તો અહીંયા જઈને અત્યારે બહુ સારું છે. 3-5 વર્ષ પહેલાં એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને પછી 2 વર્ષમાં તેમને સારું પ્રોફિટ મળ્યું અને દુબઈ જતા રહ્યા. મારા બેસ્ટ ફ્રેન્ડના જવાના 3 વર્ષ થયા દુબઈ. પછી ને ત્યાં એનું ઓછું કરી નાખ્યું, મતલબ ત્યાં જઈને પાછા એમના બેસ્ટ ફ્રેન્ડ બની જાય, પછીનું અહીંયા આવવા જવાનું ઓછું થઈ ગયું ઇન્ડિયા. ત્યાં જઈને એને ઓછું કરે, બટ એને આજે મને આ મોકલું છે ને, બટ મને આજ સારું બહુ લાગ્યું. થેન્ક યુ સો મચ આર્યન ફોર ગિવિંગ મી ધીસ લવ. તો હાલો ગાઈસ આને આપણે ઓપન કરીએ. તું કેટલો પૈસા વાળો છે, હાવ આવું પેકિંગ કરીને મોકલ તારા બેસ્ટ ફ્રેન્ડને. શું હશે ગેસ કરો તો. ઓ માય ગોડ, એને હજુ યાદ છે કે મને પરફ્યુમ બહુ વાલા. થેન્ક યુ સો મચ આર્યન કે જે તે મને ગિફ્ટ મોકલ્યું ને, એ મને એવું નથી કે ગિફ્ટથી હું રાજી થઈ ગયો, બટ તું એ મને યાદ કર્યો ને મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ સો મચ આ મને મોકલવા માટે. તે 3-4 વર્ષ પછી તે મને આજ કંઈક આપ્યું. આટલા દિવસ તું ક્યાં જતો રહ્યો હતો? તો ગાઈસ ઈ મારા વ્લોગ જોવે છે ને જોઈને એમ કીધું કે મને તારા વ્લોગમાં લઈ જાય. તો ગાઈસ તમને બધાને એવું લાગે કે વ્લોગિંગ કરવું એટલે બહુ હેલું કહેવાય, એવું કાંઈ નથી. જો અમારે કેવું હોય, વ્લોગિંગ એ કરવાનું, શૂટે કરવાનું, પાછું એમાં કેવું હોય કે અમુક વાર અમે અટકાઈ જવીને બોલવામાં તો એને પાછું કટ કરીને પાછું બીજી વાર કરવાનું. એવા 10 વિડીયો અમારે કેટલા આખા દિવસના 50. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાતે હોઈએ ત્યાં સુધી અમારે બતાવવાનું બધું. પાછું એના પર થંબનેલ મૂકવા, ફોટો મૂકવા માટે એવું એક્સપેન્સિવ રાખવું પડે કે માણસોને એમ લાગે કંઈક હશે. તો અત્યારે ક્યારનો આ જે ગિફ્ટનું શૂટ કરતો હતો 300 ફોટા ક્લિક કર્યા મેં એકલાએ.
અને સ્ટેન્ડ પર લગાવી દો, ટાઈમર લગાવી 300 ફોટામાંથી માંડ 1 કલાકથી કરતો ને એક ફોટો સારો લાગ્યો એને હું થંબનેલ પર રાખીશ ગઈશ. અત્યાર સુધી વિડીયો આવી ગયો હશે. તો ગાઈસ પ્લીઝ મને સપોર્ટ કરો, કેમ કે હું બહુ એમાં સ્ટ્રગલ કરું છું. તમારા બધાની ખાલી લવ અને સપોર્ટની જરૂર છે. કોઈ પાસે કાંઈ નથી માંગતો. લાઇક, શેર અને કમેન્ટ ને સબસ્ક્રાઈબ માંગુ છું. બીજું કાંઈ એટલે કાંઈ એમાં નથી પૈસા લાગતા, નથી એમાં મહેનત લાગતી. સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો અને શેર કરો. શેર કરશો તો મને જે ઓલું મળશે, મારી સક્સેસ મને મળશે, એનાથી મને જે સારું ફીલ થાય છે. તમને બધાય નહીં, તમારે જે તમે માંગતા હશો, તમે ભગવાનથી કહેતા હશો કે ભગવાન મને આ આપો, ઓલું આપો, જે મારી જે દુઆ લાગશે એનાથી તમને જે તમારું જે વિશ માંગતા છે એ તમને જલ્દી મળી જાય છે. ગાઈસ આજ કેટલા દિવસ પછી મોસમ સાફ હતું, વાતાવરણ, અને આજે ચંદ્રમાએ દર્શન દીધો. કાયમ આ બાજુ આવે અને આ ફેર અહીંયા આવ્યા. દર્શન દીધા બધું હરખું જ કહેવાય. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલ નવો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.